લીક મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કિસાનપરા ચોક ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકરોએ નનામી કાઢી અને વિરોધ કર્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી, તો છાત્ર આગેવાનોને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। પરીક્ષા રદ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। નીટની પેપરના લીક થયા બાદ જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી અને હવે ફરી એક વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવી પડશે, તેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ નોંધવામાં આવ્યો। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો? કેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી? પ્રીતિ, 15 થી વધુ કાર્યકર્તાઓ હાથમાં નનામી અને દોણી લઈને નીકળ્યા હતા। નીટને લઈને જે આખો મામલો સામે આવ્યો છે, એનએસયુઆઈના કાર્યકર્તાઓએ માંગ કરી છે કે જે પણ દોષીઓ છે તેમની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે। એટલું જ નહીં, પરંતુ નીટ લેનારી જે એજન્સી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે। મહત્વની વાત છે કે કિસાનપરા ચોક ખાતે વિરોધ દરમિયાન પોલીસની સાથે ઘર્ષણ પણ થયું હતું અને ત્યારબાદ 15 જેટલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।